નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર આજે આપણે બે ફિલ્મની ચર્ચા કરવાના છીએ। એક બાજુ જ્યારે બધા લોકો છે 31st મનાવી રહ્યા હતા ત્યારે બે ફિલ્મ એવી રિલીઝ થઈ ગઈ છે જે માટે હું બહુ વેઇટ કરી રહ્યો હતો। એક ફિલ્મનું નામ છે 31st, જે ગુજરાતી ફિલ્મ છે અને હિતુ કનોડિયા અને બહુ બધા સ્ટાર વાળી ફિલ્મ છે, જે જોરદાર પસંદ આવે એવી ફિલ્મ છે એ છે। અને બીજી છે માસ જથારા, જે રવિ તેજાની ફિલ્મ છે, એ પણ રિલીઝ થઈ ગઈ છે OTT ઉપર 31st ના દેના દિવસે। તો આ બે ફિલ્મો વિશે ચર્ચા કરીશું। વિડીયોને અંત સુધી જરૂર જોજો। વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો શરૂઆત કરીએ પહેલા જથારા ફિલ્મથી। માસ જથારા ફિલ્મનું નામ છે, જે તાજેતરમાં જ હિન્દી ડબિંગમાં પણ રિલીઝ કરી દેવામાં આવી છે અને ખાસ કરીને આ ફિલ્મ છે જીઓ હોટસ્ટાર ઉપર રિલીઝ કરી દેવામાં આવી છે, જે હિન્દી, તમિલ, તેલુગુમાં તો એ પ્રમાણે તમે પસંદ આવતી હોય લેંગ્વેજમાં તમે જોઈ શકો છો। ખાસ તો આ ફિલ્મની લીડની વાત કરીએ તો રવિ તેજા છે, સાથે સાથે શ્રીલીલા છે, બંને જોડી એકદમ જ જોરદાર છે। કોમેડી અને કહેવાય કે થ્રિલ ટાઈપની આ ફિલ્મ છે, જે જોવાની તમને ખૂબ જ મજા આવવાની છે। સાથે સાથે ભરપૂર પ્રમાણે એક્શન પણ આની ફિલ્મની અંદર તમને જોવા મળવાનું છે। ખાસ આજ સુધી બહુ બધા સ્ટાર એવા મેં જોયા છે, પણ આ એક સ્ટાર એવા છે રવિ તેજા, કે જેમને કોમેડી પણ ફીલ કરાવે છે, સાથે સાથે એમને જે એક્શન ને જે પાવર અવતાર બતાવે છે ને, એ જોરદાર મજા આવે છે। આની પહેલા પણ એમને બહુ બધી ફિલ્મો કરી છે, જેની અંદર કિક મારી ફેવરેટ ફિલ્મ છે। તો આ ફિલ્મો પણ એ જ રીતે જોરદાર એક્શન અને કોમેડી ભરપૂર છે આ ફિલ્મની અંદર, જે તમે એક વખત જરૂર ચેકઆઉટ કરજો। અને ફિલ્મ જોઈ હોય કે નથી જોઈ એ કમેન્ટ કરીને કહી શકો છો। વિડીયો કરીને બીજી પણ એક ફિલ્મ આવી છે જેનું નામ છે ખાસ તો 31st ફિલ્મ, અને ખાસ આ પણ 31st ના દિવસે જ ડિસેમ્બરની અંદર જ રિલીઝ કરી દેવામાં આવી છે। તો આના વિશે વધારે ચર્ચા કરીએ તો એની અંદર વાત કરીશું કે આ જોજો એપ ઉપર ગુજરાતીમાં આવી ગઈ છે, તાજેતરમાં જ રિલીઝ કરી, મતલબ 31st ના દિવસે જ રિલીઝ કરી દેવાની આવી છે। બાકી જોનરની વાત કરીએ તો આ સસ્પેન્સ, ડ્રામા અને થ્રિલર ફિલ્મ છે। પ્લોટની વાત કરીએ તો આ શું છે કે આ વુમન સિક્સ જસ્ટિસ આફ્ટર સેક્સ્યુઅલ એસોલ્ટ, મતલબ જે સેક્સ્યુઅલ એસોલ્ટ થયો હતો એના ઉપરની જસ્ટિસની આખી સ્ટોરી છે, અને આની અંદર કોર્ટરૂમ ડ્રામા પણ ભરપૂર જોવા મળે છે। તો ખાસ આ સિરિયસ ફિલ્મ છે, જે તમે એક વખત જરૂર ચેકઆઉટ કરજો। સ્ટારકાસ્ટની વાત કરીએ તો સ્ટાર હિતુ કનોડિયા છે, શ્રદ્ધા ડાંગર છે, પ્રાચી ઠાકર છે, ચેતન દહિયાનું જોરદાર પરફોર્મન્સ છે। તો બધાના પરફોર્મન્સ તો જોરદાર છે, પણ મને વધારે પસંદ આવ્યું છે હિતુ કનોડિયાનું પરફોર્મન્સ અને ચેતન દહિયા। જ્યારે ચેતન દહિયા આવે છે ને, અને એ પાત્ર તમે જોશો ને તો ક્યારે શું કરી દેશે ને કઈ નક્કી નથી થતું, તો એ પાત્ર જોવાની વધારે મજા આવે છે। ને આ વાત જે સિરિયસ છે એટલા માટે હું તમને કહી દઉં કે આ છે ને ટ્રુ ઇવેન્ટ ઉપરની ફિલ્મ છે। હવે એના વિશે આપણે વધારે જાણતા નથી, તો એના વિશે હું ખાસ કઈ કહી નહીં શકું, પણ હા, ફિલ્મ એક વખત જરૂર ચેકઆઉટ કરાવી છે। જે સિરિયસ ફિલ્મ ગુજરાતની અંદર આ ટાઈપની ફિલ્મો બહુ ઓછી બનતી હોય છે, પણ આ ફિલ્મ એ કહેવાય ને કે ખાસ કરીને દિલમાં કહેવાય ને કે એક ડર, ખોફ પેદા કરે છે, જે ફિલ્મ જોવાની સખત મજા આવે છે। તો ખાસ આ ફિલ્મ પણ તમે જરૂર ચેકઆઉટ કરજો। આ બંને ફિલ્મો તમે જોઈ છે કે નહીં એ કમેન્ટ કરીને કહી શકો છો। સાથે સાથે નથી જોઈ તો ફટાફટ પહેલા તો જઈને જોઈ આવો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી।